રાજકોટના તમામ પબ્લિક ટોયલેટનું અપગ્રેડ કરવાની યોજના છે. શહેરમાં દિન પ્રતિદિન વસ્તી વધે છે, એવી રીતે જાહેર ટોયલેટ અમે જે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરીએ છીએ, સમયાંતરે એમાં અપગ્રેડેશન કરવાનું, રિનોવેશન કરવા પડે, નવા ટોયલેટ બનાવવા પડે, એના માટેની એક યોજના છે. યોજના નંબર 8 સિનિયર સિટીઝનના નામથી વૃક્ષારોપણ. ચાલુ નાણાકીય વર્ષની અંદર આ વર્ષના બજેટમાં એક ખૂબ સારી યોજના લઈ આવ્યા હતા કે કોઈ પણ પરિવારમાં દીકરો કે દીકરીનો જન્મ થાય તો એમના નામનું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક વૃક્ષ વાવવામાં આવશે. એમાં એ દીકરા દીકરીનું નામ લખવામાં આવશે અને જીઓ ટેગિંગના માધ્યમથી દર 3 મહિને વ્યક્તિને એમને વોટ્સઅપના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવામાં આવશે કે આ તમારો વૃક્ષ છે, આ જગ્યાએ છે, તમે જોઈ શકો છો. એ જ યોજનાને ફરી પાછા લઈને અમે રાજકોટ શહેરના 60 વર્ષ કે 60 વર્ષથી ઉપરના કોઈ પણ સિનિયર સિટીઝનો છે એના નામનું રાજકોટ મહાનગરપાલિકા વૃક્ષ નવા નાણાકીય વર્ષથી વાવવાનું શરૂ કરશે. અમારી પાસે જે સિટી બસમાં જે ચાલુ વર્ષમાં જે યોજના કરી હતી કે સિનિયર સિટીઝનોને ફ્રી બસ મુસાફરી, એમાં એનો અમારી પાસે 22,000થી વધુ સિનિયર સિટીઝનોનો ડેટા છે. ઉપરાંત કોઈ પણ સિનિયર સિટીઝનને આની અમે આવનારા દિવસોમાં જાહેરાત કરશું, ની વ્યવસ્થાની જાહેરાત કરશું કે કોઈ પણ સિટીઝનને એના નામનું વૃક્ષ વાવવું હોય. અમારો ઉદ્દેશ માત્ર ને માત્ર વૃક્ષો રાજકોટ શહેરમાં વધુને વધુ વાવવા માટેની આ યોજના છે. એ યોજનાને ફલિત કરવા માટે સિનિયર સિટીઝન નામની એની પોતાની નેમ પ્લેટ વાળું રાજકોટમાં અમે વૃક્ષ વાવવાના છીએ. યોજના નંબર 9 નાના મોવા બ્રિજ નીચે ગેમ ઝોન સાથે કાફેટેરિયા. રાજકોટ શહેરમાં અને સમગ્ર દેશની અંદર બ્રિજની નીચેનું બ્યુટિફિકેશન માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખૂબ સારા કામ કરી રહી છે. બ્રિજની નીચેના બ્યુટિફિકેશનની યોજના આપણે હાલમાં અત્યારે કાલાવ રોડ ઉપર આત્મીય કોલેજના બ્રિજની નીચે ગેમ ઝોન અને બ્યુટિફિકેશન કર્યું છે. એ યોજનાને આગળ વધારતા આપણે નાના મોવા બ્રિજની નીચે ગેમ ઝોન અને કાફેટેરિયા કરવા જઈ રહ્યા છે. PME બસ સેવા અંતર્ગત 100 ઇલેક્ટ્રિક બસ માટે ચાર્જિંગ સ્ટેશન તથા માળખાકીય સુવિધાઓ ઊભી કરવી. આ યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી શ્રી ઈ બસ યોજના અંતર્ગત યોજના નીચે આવે છે, પરંતુ રાજકોટ શહેરને વધુ 100 સિટી બસ ઇલેક્ટ્રિક બસ આપણને મળી રહી છે, જેનું ચાર્જિંગ સ્ટેશન બનાવવાની પણ યોજના છે. યોજના નંબર 11 નવી સેન્ટ્રલ ઝોન ઓફિસ બિલ્ડિંગ. ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોટ શહેર દિન પ્રતિદિન મોટું થતું જાય છે, એટલે આપણે એક સાઉથ ઝોનની પણ જાહેરાત કરી હતી, જેનું ખાતમુહૂર્ત થઈ ગયું છે અને એ ઓફિસ બનવા માંડી છે. એ જ બેઝ ઉપર સેન્ટ્રલ ઝોન ઓફિસ, એટલે કે આપણે અત્યારે બેઠા છીએ આ ઝોન ઓફિસ સેન્ટ્રલ ઝોનને નવી જગ્યાએ લઈને આ ઓફિસની આ કચેરીની અંદર પદાધિકારીશ્રીઓ, કમિશનરશ્રીઓ, ડેપ્યુટી કમિશનરીઓ ઝોનના આ ઓફિસની અંદર બેસશે. નવી ઝોન ઓફિસ સેન્ટ્રલ ઝોન ઓફિસ કરણપરા ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વાળી જે 4000 વાર જગ્યા છે એમાં બનાવવાની પણ એક યોજનાની આજે જાહેરાત કરીએ છીએ. યોજના નંબર 12 નમો વનનું નિર્માણ. અટલ સરોવર સ્માર્ટ સિટીની અંદર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નામથી નમો વનની યોજના, એક આવું નમો વન બનાવીએ છીએ, જે પબ્લિક માટે અમે લોકો નવા નાણાકીય વર્ષની અંદર આ યોજનાને ખુલ્લી મૂકવાના છીએ. અમે નમો વન બનાવવાના છીએ, જેમાં કોઈ પણ વ્યક્તિ અંદર જઈ શકશે. એક ઘનિષ્ઠ વૃક્ષારોપણ કક્ષાનું જે આપણે રામવન બનાવ્યું એ જ પ્રકારનું નમો વન સ્માર્ટ સિટીની અંદર 30,000 વાર જગ્યાની અંદર આપણે આ બનાવવા જઈ રહ્યા છીએ. ના, માત્ર નમો વનના માધ્યમથી ખાલી અમે વૃક્ષો વાવવાના છીએ, અલગ અલગ વૃક્ષો વાવશું, ચિત્ર નથી આવતું. યોજના નંબર 13 વોર્ડ નંબર 12 નવો સ્વિમિંગ પુલ બનાવવાની યોજના છે. રાજકોટ શહેરના છોકરાઓ છોકરીઓ જે સ્વિમિંગ પુલમાં એની કેરિયર આગળ વધારવા માંગે છે, એના માટે રાજકોટ શહેરમાં અત્યારે 5 સ્વિમિંગ પુલ છે. આ 6થો સ્વિમિંગ પુલ બનાવવા જઈ રહ્યા છીએ. ઓલિમ્પિક કક્ષાનો આ સ્વિમિંગ પુલ અમે બનાવવા જઈ રહ્યા છીએ. એ યોજના નંબર 12 છે અને વોર્ડ નંબર 12 ની અંદર આ બનાવવા જઈ રહ્યા છીએ. યોજના નંબર 14 વેસ્ટ ઝોનની અંદર નવું શોપિંગ સેન્ટર. રાજકોટ મહાનગરપાલિકાએ ઘણા વર્ષો પહેલા બેકબોન શોપિંગ સેન્ટર બનાવ્યું હતું અને એ ખૂબ સફળ ગયું હતું. નવા નાણાકીય વર્ષમાં કોર્પોરેશન આવક ઊભી કરવા માટે, જ્યારે સ્વનિર્ભર થવું હોય તો આવક ઊભી કરવી પડે, એના માટે વેસ્ટ ઝોનની અંદર નવા 150 રિંગ રોડ ઉપર એક આધુનિક કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવીની યોજના છે. અને આ યોજના બનાવ્યા બાદ રેન્ટ ઉપર આપવું કે સેલિંગ કરવું એ હવે પછી જાહેરાત કરવામાં આવશે. આવકના સ્ત્રોતો ઊભા કરવા માટેની આ યોજના છે. યોજના નંબર 15 વેસ્ટ ઝોનની અંદર મોડર્ન ફૂડ કોર્ટ. આપણે અમદાવાદ, સુરતની અંદર આપણે જોઈએ છીએ જે મોડર્ન ફૂડ કોર્ટ બનાવતા હોય એ પ્રકારનો મોડર્ન ફૂડ કોર્ટ વેસ્ટ ઝોનની અંદર કોઈ પણ મોટા ટાઉન પ્લાનિંગના પ્લોટની અંદર આ યોજના અમે નવા વર્ષની અંદર લેવા જઈ રહ્યા છીએ. મહિલા સુરક્ષિત સફર યોજના.
સાથીઓ, રાજકોટ શહેરની અંદર રાજકોટ શહેરમાં રહેતા તમામ બહેનોને આજથી ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીઓ અમે જાહેરાત કરીએ છીએ કે 1000 રૂપિયાની અંદર આખા વર્ષનો પાસ રાજકોટ શહેરના બહેનો એનો વાર્ષિક પાસ કઢાવી શકશે, જેનું કિંમત માત્ર 1000 રૂપિયા રાખવામાં આવી છે. સરેરાશ જો વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાના સિટી બસના ઓન એન એવરેજ દર 5 રૂપિયાથી લઈને 30 રૂપિયા સુધીના છે. આખો દિવસ 2-3 રૂટની અંદર જો આપણે મુસાફરી કરીએ તો 70-80 રૂપિયા જેવો ખર્ચ થાય. તો આખા વર્ષનો ગણીએ તો 4,500-5,000 રૂપિયા જેવો સિટી બસનો ખર્ચ થતો હોય છે. તો આ ખર્ચમાં કટ ઓફ કરીને 1000 રૂપિયાનો વાર્ષિક પાસ કોઈ પણ બહેનો માટેનો છે. એની સાથે 12 વર્ષ સુધીની ઉંમરનું બાળક પણ ફ્રી એની સાથે જર્ની કરી શકશે, કોઈ પણ બેન સાથે. અને સાથે રાજકોટ શહેરના 3 ઝોનની અંદર 3 ઝોનની અંદર 3 પિંક બસો જે હાલમાં ગુજરાતમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલુ છે, એ પ્રકારની પિંક બસો મહિલાઓ માટે, જેમાં ડ્રાઈવર અને કંડક્ટર પણ બેન રહેવાના છે. એવી કુલ 9 બસ નવા નાણાકીય વર્ષની અંદર પણ અમે યોજનામાં લઈ આવ્યા છે, જેનું ઇમ્પ્લિમેન્ટેશન થવાનું છે. ફાયર સેફટી અંગે જનજાગૃતિ તાલીમ ઝુંબેશ. રાજકોટ શહેરના નગરજનો અને રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની જે માધ્યમિક શાળાઓ છે એના બાળકોને ફાયર સેફટી અંગે જનજાગૃતિ તાલીમ ઝુંબેશનું પણ એક અમારું આયોજન છે. મારું ઘર સેગ્રીગેશન વાળું ઘર અંતર્ગત સઘન જનજાગૃતિ ઝુંબેશ. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજકોટ શહેરના નગરજનોને સ્વચ્છતા માટેનું એક ઝુંબેશ ઉપાડવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘરે ઘરે જઈને કચરો સેગ્રીગેશન, તમારો સૂકો કચરો, ભીનો કચરો, એ પ્રકારની પણ એક અમારી યોજના છે, જેનું 1 એપ્રિલથી ઇમ્પ્લિમેન્ટેશન થવા જઈ રહ્યું છે. યોજના નંબર 19 લગ્ન નોંધણી પ્રમાણપત્રની અરજી પ્રક્રિયા ઓનલાઈન. ઘણા સમયથી રાજકોટ શહેરની અંદર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા જે લગ્ન નોંધણીમાં અનેક વિસંગતતાઓ હતી, આપના માધ્યમથી પણ અમારા ધ્યાનમાં મૂકવામાં આવ્યું છે. ખાસ કરીને ડોક્યુમેન્ટમાં પ્રોબ્લેમ થતો હોય, વર્ક અહીંયા 3-3 કલાક સુધી બેઠા રહીએ, એનો સમય બગડતો હતો. એના માટે એ સમય બગડે નહીં એના માટે ડોક્યુમેન્ટ ઓનલાઈન, એટલે કે જે કાંઈ પણ ડોક્યુમેન્ટ છે એ ઓનલાઈન સબમિટ કરી અને એમાં એને ટાઈમ સ્લોટ આપવામાં આવશે કે બપોરે 3 વાગે તમારે વર્ક અહીંયા આવી જવાનું, એટલે ત્યારે એનો તાત્કાલિક ધોરણે એને એનું લગ્નની નોંધણી એની કરવામાં આવશે ને એને સર્ટિફિકેટ આપવામાં આવશે. ટીપી તથા વેરા વસૂલાત શાખાના અસરકારક મોનિટરિંગ માટેની સુવિધા. ટાઉન પ્લાનિંગ સમિતિ અને વેરા વસૂલાત સમિતિની ઉપર એક મોનિટરિંગ ટીમનું પણ આયોજન કર્યું છે. ખાસ કરીને ટાઉન પ્લાનિંગ હસ્તકના જે પ્લાનના ઇન્વર્ટ પ્લાન કરવાના હોય, એની પાસેથી જે બિલ્ડરો પાસેથી કે મકાન કોઈ બનાવતું એની પાસેથી જે પૈસા લેવાના હોય, વેરા વસૂલાત શાખા જે બોજ આવે છે, કોઈ પણ સિટીઝનને વેરો વધારે આવ્યો તેની વાંધારજી કોઈ કરતું હોય છે, તો વાંધારજી કર્યા બાદ 2 વર્ષ સુધી એના નિકાલો નથી આવતા, અને વ્યક્તિનો જ્યારે નિકાલ આવે ત્યારે 2 વર્ષનું વ્યાજ સહિત એને ટેક્સ ભરવાનો આવતો હોય છે. એ અનેક વિસંગતતાઓ વારંવાર પડતી હતી, જેનું મોનિટરિંગ થાય અને વાંધારજીનો તાત્કાલિક નિકાલ થાય અને કોર્પોરેશનમાં એ સ્મૂથલી પૈસા ભરી શકે એની માટેની એક મોનિટરિંગ સુવિધાની યોજના છે.